રાજ્યમાં રાતની ગરમીએ રેકોર્ડ સર્જ્યો। 5 શહેરોમાં રાતનું તાપમાન 26 ડિગ્રીને પાર। ભાવનગરમાં રાત્રે સૌથી વધુ 27.8 ડિગ્રી ગરમી। દેશભરમાં હવામાનની પેટર્ન બદલાઈ। હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારમાં હિમવર્ષા। કુલુમાં રોહતાંગ અટલ ટનલ પાસે તાજી હિમવર્ષાના દ્રશ્યો સામે આવ્યા। રૂપાલાએ ક્ષત્રિય સંમેલનમાં માફી માંગ્યા બાદ ક્ષત્રિય મહિલાની ઓડિયો ક્લિપ દ્વારા ચીમકી। સંમેલનમાં મને પ્રવેશ કેમ ન કરવા દીધો। સાબરકાંઠા લોકસભાના ભાજપ ઉમેદવારનું કોકડું ગૂંચવાયેલું। સાબરકાંઠા લોકસભા બેઠકના હોદ્દેદારોને ગાંધીનગર બોલાવવામાં આવ્યા। કાજલ હિન્દુસ્તાનીના નિવેદન બાદ પાટીદાર સમાજમાં રોષ। મોરબીમાં પાટીદાર સમાજે રેલી યોજીને આજે વિરોધ નોંધાવશે। છોટા ઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુ રાઠવાની ઉપસ્થિતિમાં સૂર્યા ગામમાં જનસંપર્ક કાર્યક્રમ। ભાજપના ઉમેદવાર જશુ રાઠવાએ આદિવાસી નૃત્ય કર્યું। સુરતમાં ધોરણ 12ની બોગસ માર્કશીટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ। ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડની માર્કશીટ બનાવતા હતા ધ્રુવીન વિશાલ મંજયના 6 દિવસના રિમાન્ડ મંજૂર। મોરબીમાં હાઈવે પર બર્થડે સેલિબ્રેશન યુવકોને મોંઘું પડ્યું। હાઈવે પર કેક કાપ્યા બાદ કરી હતી આતશબાજી। વાંકાનેર શહેર પોલીસે યુવકોને દક્ષિણ આફ્રિકામાં ગુજરાતીની ગોળી મારીને હત્યા। લૂંટના ઇરાદે નિગ્રોએ જંબુસરના સારોદ ગામના યુવકની હત્યા કરી। નોકરીએથી છૂટીને પરત નિવાસસ્થાને જતી વખતે હત્યા। ભારતીય નૌકાદળે ફરી એકવાર સમુદ્રી લૂંટારાઓનો સામનો કર્યો। 23 પાકિસ્તાની ક્રૂ સહિત ઈરાની માછીમારીના જહાજને બચાવી લીધું। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે દેશની 5 હસ્તીઓને ભારત રત્નથી કરાશે સન્માનિત। લાલકૃષ્ણ અડવાણી સહિત 4 વ્યક્તિઓને મરણોપરાંત ભારત રત્ન।